શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવકને હની ટ્રેપમાં ફસાવીને નળ સરોવર નજીક પોલીસ હોવાનું કહીને તેના પર ગુનો દાખલ કરવાની ધમકી આપીને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી 4.5 લાખની કિંમતના દાગીના અને 62,000ની રકમ પાડવનાર ગેંગની 2 યુવતી સહિત 5 લોકોને અમદાવાદ ગ્રામ પોલીસે ધરપકડ કરી છે। તો જામનગરના ધ્રોલ અને રાજકોટમાં રહેતી આ ગેંગ દ્વારા અગાઉ પણ અનેક લોકોને ટાર્ગેટ કર્યાની શક્યતાને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। શહેરના ચાંદખેડામાં રહેતા અને એક વીમા કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષના વ્યક્તિએ થોડા મહિના પહેલા ફ્રેન્ડ બનાવવા માટેની એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, જેમાં તે જીયા પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો। આ યુવતીએ તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા 22મી નવેમ્બરે તેને કાર લઈને ઉજાલા સર્કલ પાસે ગયો હતો, જ્યાંથી તે યુવતી સાથે રાજકોટ હાઈવે પર એક હોટેલમાં જતો હતો, પરંતુ યુવતીએ તેને નળ સરોવર તરફ કાર લેવાનું કહીને ચોક્કસ જગ્યાએ ઊભી રાખવા કહ્યું હતું, જેથી તેની વાતમાં આવીને તેણે કારને કરીને ઊભી રાખી હતી। આ સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેણે પોલીસની ઓળખ આપીને મોબાઈલ ફોન અને પર્સ લઈ લીધું હતું। આ દરમિયાન તેણે ફોન તેના સિનિયર અધિકારીને વાત કરાવી છે તેમ કહીને આપ્યો હતો। તેણે પોલીસ કેસ નહીં કરાવવાના બદલામાં 1 લાખની માંગણી કરી હતી, પરંતુ યુવક પાસે 4 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હતા, તે પડાવીને પિન નંબર જાણી લીધા હતા, જે લઈને અન્ય કોઈક વ્યક્તિ બંનેને બેસાડીને ગયો હતો, જે થોડી વારમાં પરત કરીને જતો રહ્યો હતો। બીજી તરફ જીયા પટેલે પણ ડરી ગયાનો ઢોંગ કર્યો હતો, જેથી તે યુવકને શંકા નહોતી ગઈ। બીજી તરફ પોલીસના નામે તોડ કરનારે સાણંદના એક જ્વેલરી શોપમાંથી 4.5 લાખની કિંમતના દાગીના ખરીદી કર્યા હતા અને 62,000 રૂપિયા પણ લીધા હતા। આ અંગે યુવકે નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી। 4-5 દિવસ પહેલા हमारे पास एक 6 દિવસ પહેલા हमारे पास एक ફરિયાદી આવ્યો હતો કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી, ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમઓ એવું હતો કે જે પહેલા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યો। એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક કરીને એક એપ્લિકેશન છે, ચેટ એપ્લિકેશન છે, એને આધારે આ વિક્ટીમના કોન્ટેક્ટમાં આવી और विक्टिम ने सामेથી अप्रोच કરીને जो है એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે આઈડેન્ટિફાઈ કરી લે છે, જે કોની પે કરવાની ક્ષમતા છે। આ રીતે જો આ ક્વેક પર એને સામેથી અપ્રોચ કર્યો और પછી એને વચ્ચે આપસમાં વાતચીત સ્ટાર્ટ થઈ और એકબીજાના નંબર એક્સચેન્જ થયા और પછી એને મળવાની જે એક પ્લાન બનાવ્યો હતો और પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા और नल सरोवરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કૌશર ઉર્ફે જીયા જે છે આ ધ્રોળની રહેવાસી છે, આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા और એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને और એને ત્યાં માર માર્યો હતો और પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા और ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જો એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી, પછી કેશ જો છે એટીએમ કાર્ડથી કેશ કઢાવ્યો હતો और આ રીતે જો લગભગ 5 લાખને આસપાસ જો એને ટોટલ પૈસા એનાથી એની એટલી જો એક રીતે આ લૂંટ કરી હતી। એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવવાનો જો આ દાગ ધમકી આપીને और પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધ્રોળ બાજુની છે જામનગરની और આ રીતે પોટેન્શિયલ વિક્ટિમ આઈડેન્ટિફાઈ કરતી હોય એમાં જે ટોટલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં 2 મહિલાઓ છે। જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી और કૌશર ઉર્ફે જીયા જે છે આ એની ગર્લફ્રેન્ડ રીતે જો એક્ટ કર્યો હતો। અને બાકી જે 3 માણસો છે પોલીસના બીજા જુદા જુદા હોદ્દાના કર્મચારી બનીને જો આ આખા પ્રકરણને જો અંજામ આપ્યો હતો। એ 5 આરોપીઓમાં જે જાનકી કૌશરને અલાવા નાસિરભાઈ, સાહિલભાઈ અને રાજ સનો પ્રકાશચંદ્ર કોટાઈ એ 5 ધ્રોળના રહેવાસી છે और એના પૂછપરછમાં આ વસ્તુ ધ્યાને આવી છે કે જે એમાં બીજા પણ એમાં વિક્ટિમ છે। તો આપને માધ્યમથી હું તમામ આ પ્રકારના વિક્ટિમને હું રિક્વેસ્ટ કરું છું